you all? I hope you all are well and fine. તમે બધા એકદમ મસ્ત મજામાં હશો અને આ લેક્ચર જોતા હશો. સ્ટાર્ટ કરીએ છીએ આપણું કેમિસ્ટ્રીમાં આગળનું સેશન. તો અત્યાર સુધી આપણે 15મા સમૂહની અંદર પી વિભાગના તત્વોમાં 15મા સમૂહની અંદર નાઇટ્રોજનના બધા જ તે સંયોજનો નાઇટ્રોજન વિશે વાત પૂરી કરી. 15મા સમૂહનું જે બીજું તત્વ છે એ છે ફોસ્ફરસ. આપણે પહેલું જોયું ફોસ્ફરસના અપર રૂપો, પછી ફોસ્ફરસના સંયોજનોમાં પહેલું આપણે ફોસ્ફીન જોઈ લીધું, જે આપણે ગયા લેક્ચરમાં શરૂ કરીને પૂરું કર્યું હોય તો ફોસ્ફીન આપણે જોયું હતું. અને આ લેક્ચરમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ફોસ્ફરસના ક્લોરાઇડ સંયોજનોની, એટલે કે હેલાઇડ સંયોજનોની. અને એમાં બે જોવાના છીએ, PCl3 અને PCl5. જુઓ, બંનેને આપણે છે ને કમ્પેર કરવાના છે અને એને બંનેને કમ્પેર કરીને આમ તફાવત સ્વરૂપે તો નહીં પણ કમ્પેર કરતા જઈને લખવાના છીએ. એટલે આ સાઈડ પર આપણે PCl3 લખીશું, આ સાઈડ પર PCl5 લખીશું, રાઈટ? એટલે બંનેને એક સાથે જ આપણે લેતા જઈશું. ચલો, તો આજનો ક્વેશ્ચન આપણો થશે, રાઈટ, ફોસ્ફરસના હેલાઇડ સંયોજનો કયા? તો કે PCl3 અને PCl5. જો તમને કોઈ એક ઇન્ડિવિડ્યુઅલ પૂછાય, રાઈટ, આમ તો MCQ માં પૂછાય ને એવો ટોપિક છે, પરંતુ જો ઇન્ડિવિડ્યુઅલ પૂછાય તો તમારે બધા એના મુદ્દા લખી રાખવાના, રાઈટ? અને બંને જો પૂછાય તો તમને બંને એક સાથે લખી શકો. તો આપણે કહીએ છીએ PCl3 PCl5. ચલો, તો આ તરફ આપણે કહીએ છીએ PCl3 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ, રાઈટ? અને આ તરફ આપણે કહીએ છીએ PCl5, સોરી આ થયું ટ્રાઇક્લોરાઇડ, સોરી, રાઈટ? અને આ પેન્ટાક્લોરાઇડ, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. ચલો, તો PCl3 PCl5 એના વિશે આપણે વાત કરી દઈએ. પહેલા જ આપણે લખવાના છીએ બનાવટ. જો જ્યાં પણ આ છે ને ડિફરન્સ નથી, પરંતુ આપણે કમ્પેર કરીને લખીશું તો સરળતાથી યાદ રહે, એટલા માટે કમ્પેર કરીએ છીએ, રાઈટ? એટલે જે પણ વસ્તુમાં જ્યાં પણ આપણે કમ્પેર કરીએ તો ચેક કરવાનું કે શું ચેન્જ આવે છે, શું અલગ આવે છે. તો પહેલું જો બનાવટ આપણને આપેલું છે, રાઈટ? તો પહેલું જ આપણે બનાવટ ગુણધર્મ ઉપયોગો લખવાના હોઈએ. તો પહેલા આપણે લખીશું બનાવટ બંનેમાં, રાઈટ? બનાવટ પહેલી તો બનાવટ છે કે ફોસ્ફરસને ક્લોરીન સાથે ગરમ કરીએ ને તો આપણને PCl3 અને PCl5 બંને મળે. જો ઓછા પ્રમાણમાં હોય તો PCl3, વધારે પ્રમાણમાં હોય તો PCl5 બને, રાઈટ? તો ફોસ્ફરસ એટલે કે ફોસ્ફરસ P4 એની આપણે રિએક્શન કરીએ, ક્લોરીન શેમાં રૂપાંતર પામશે? PCl3, રાઈટ? 4 of the phosphorus, 6 of Cl, રાઈટ? સેમ જો વધારે પ્રમાણમાં આપણે ફોસ્ફરસની ક્લોરીન સાથે પ્રક્રિયા કરીએ, P4 plus Cl2, તો એ શેમાં કન્વર્ટ થઈ જશે? PCl5, રાઈટ? સેમ ક્લોરીન સાથે ફોસ્ફરસની પ્રક્રિયાથી આ બનાવી શકાય બંને. હવે બીજું જે છે ને એ અલગ પડે છે, રાઈટ? ખૂબ જ અગત્યનું, અને એ છે ફોસ્ફરસની જો આપણે થાયોનિલ ક્લોરાઇડ SOCl2 થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો બને PCl3, અને સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ SO2Cl2 તો બને ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. બંને અલગ છે એટલે એ યાદ રાખીશું કે ફોસ્ફરસ પ્લસ થાયોનિલ ક્લોરાઇડ, થાયોનિલ આ નામ પણ યાદ રાખીશું, ક્લોરાઇડ, રાઈટ? અને ફોસ્ફરસ પ્લસ સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. ચાલો, હવે એના સૂત્રો લખીને શું બને એ લખીએ છીએ. થાયોનિલ ક્લોરાઇડ એટલે SOCl2, તો ફોસ્ફરસ કહીએ છીએ P4 પ્લસ SOCl2, તો એ શેમાં રૂપાંતર પામે? તો સલ્ફ્યુરિલ ક્લોરાઇડ, થાયોનિલ ક્લોરાઇડ, આને કહેવાય થાયોનિલ ક્લોરાઇડ. તો એ રૂપાંતર પામવું જોઈએ. પહેલું તો આપણું તો બનશે PCl3 પ્લસ સાથે શું રિલીઝ થશે? તો કે SO2 ગેસ નીકળશે અને H2Cl2, રાઈટ? આટલું છૂટું પડવું જોઈએ. બીજી સાઈડ આપણે કહીએ છીએ કે ફોસ્ફરસની જ આપણે જો P4
પ્લસ SO2Cl2 જો સલ્ફ્યુરોઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો PCl5 બને અને SO2 ગેસ જનરેટ થાય PCl5 પ્લસ SO2 રાઈટ ચલો ને બેલેન્સ કરી દઈએ છીએ 12 क्लोरीन बैलेंस કરી 4 3 12 છે 14 તો અહીંયા 16 રાઈટ થઈ ગયું હા ઓકે તો આ બેલેન્સ ઇક્વેશન થશે આ યાદ રાખીશું સેમ અહીંયા પણ આપણે બેલેન્સ કરી શકીએ ચાલો તો કહીએ છીએ અહીંયા ફોસ્ફરસ 4 20 એ કહીએ છીએ 10 તો અહીંયા થશે 10 ફાઇન તો આ થઈ ગયું બેલેન્સ ઇક્વેશન તો આ જે છે ને એ ઇમ્પોર્ટન્ટ છે આ એમસીક્યુ માં પૂછી શકે જો બંને સાઈડ ફોસ્ફરસ જ છે પણ અલગ શું છે થાયોનિલ ક્લોરાઇડ અને સલ્ફ્યુરિલ ક્લોરાઇડ તો આ બંને અલગ છે એટલે આ એમસીક્યુ માં આવી શકે કે ફોસ્ફરસની કોની સાથેની પ્રક્રિયાથી PCl3 ઉત્પન્ન થાય અને ફોસ્ફરસની કોની સાથેની પ્રક્રિયાથી PCl5 ઉત્પન્ન થાય તો આ અગત્યનું છે આ યાદ રાખી શકીએ રાઈટ એમસીક્યુ માં પૂછી શકે ચાલો બનાવટ થઈ ગઈ આપણે કહીએ છીએ ગુણધર્મો આ થઈ ગઈ બંનેની બનાવટ જો આ બંનેની બનાવટ છે રાઈટ હવે આપણે કહીએ છીએ ગુણધર્મો હવે ગુણધર્મોમાં પહેલા થોડા ભૌતિક ગુણધર્મો વિશે વાત કરી લઈએ એનું સ્ટ્રક્ચર કેવું છે એ કેવો દેખાય છે રાઈટ એના વિશે અને પછી આપણે રાસાયણિક ગુણધર્મો ખૂબ જ અગત્યના છે એમાં એમસીક્યુ અઢળક પૂછી શકે એવું છે તો બીજું આપણે કહીએ છીએ એ છે ગુણધર્મો તો આ કેવું હોય તો કે આ પ્રવાહી અવસ્થામાં જે ફોસ્ફરસ PCl3 છે એ પ્રવાહી અવસ્થામાં હોય એટલે કે આ જેને મળે ને તો એ કઈ અવસ્થામાં હોય પ્રવાહી અવસ્થામાં હશે અને કેવું પ્રવાહી હોય જો એની પણ આપણને કમ્પેર કરીને આપ્યું છે કે એ રંગવિહીન તૈલી પ્રવાહી છે રંગવિહીન તૈલી પ્રવાહી છે જ્યારે પહેલો છે ને રંગીન ઘન હોય રાઈટ પીળા કલરનો રંગીન ઘન હોય તો આપણે કહીશું રંગવિહીન તૈલી પ્રવાહી છે જ્યારે આ કેવું હોય તો કે આ ગુણધર્મોમાં આપણે પહેલું કહીએ કે આ રંગવિહીન છે તેલી પ્રવાહી છે જ્યારે આ પીળાશ પડતો ઘન હોય રાઈટ ચલો તો આ બી જો આ રીતે પણ યાદ રાખી શકાય તો એ રીતે કોઈ બી રીતે પૂછી શકે એમ પૂછે કે ફોસ્ફરસની ક્લોરીન સાથેની પ્રક્રિયાથી પીળાશ પડતો ઘન વાયુ ઉત્પન્ન થાય છે અથવા તો ઘન પદાર્થ ઉત્પન્ન થાય છે તે પદાર્થ કયો હોવો જોઈએ પૂછી શકે આવું રાઈટ હા પૂછી શકે એમસીક્યુ માં તો આપણે યાદ રાખીશું આપણને કીધું છે પહેલું પછી આપણને આપેલું છે કે આનું જે સ્ટ્રક્ચર છે એ પણ સાથે સાથે જોઈ લઈએ તો આપણે કહીએ છીએ ગુણધર્મો સ્ટ્રક્ચર રાઈટ એટલે એનું બંધારણ તો કેવું હોય તો PCl3 નું બંધારણ કંઈક આવું હોય ફોસ્ફરસ રાઈટ અને એની સાથે જોડાયેલા ત્રણ ક્લોરીન એટલે કઈ રીતે જોડાયેલા હશે તો કે ફોસ્ફરસ ની ઉપર એક લોન પેર ઇલેક્ટ્રોન અનપેર્ડ ઇલેક્ટ્રોન છે રાઈટ અને બીજું હોય એના ત્રણ ક્લોરીન તો આ થાય કેવું તો કે આ થાય ત્રિકોણીય પિરામિડલ રાઈટ ત્રિકોણીય પિરામિડલ અને sp3 સંકૃત ત્રિકોણીય પિરામિડલ લખી શકાય ચલો લખીએ છીએ સ્ટ્રક્ચર sp3 અને ત્રિકોણીય પિરામિડલ બીજું અહીંયા આપણે કહીએ છીએ સ્ટ્રક્ચરમાં આનું સ્ટ્રક્ચર કેવું હોય ત્રિકોણીય બાય પિરામિડલ હોય રાઈટ આ છે ફોસ્ફરસ આ છે એના ત્રણ ક્લોરીન રાઈટ અને આ ઉપર અને નીચે એ પણ હોય ક્લોરીન તો આ થયું ત્રિકોણ અને આ થયું એની ઉપરનો પિરામિડલ બેની સાઈડ ક્લોરીન રાઈટ તો ત્રિકોણીય બાય પિરામિડલ ત્રિકોણીય દ્વિપિરામિડલ રાઈટ કેવું હોય તો કહીએ છીએ ત્રિકોણીય દ્વિપિરામિડલ રાઈટ તો આ થશે ત્રિકોણીય દ્વિપિરામિડલ પીળાશ પડતો ઘન આ થઈ સ્ટ્રક્ચર રાઈટ તો આપણે પહેલું જોયું બનાવટ ગુણધર્મો સ્ટ્રક્ચર રાઈટ હવે આપણે આગળ કહીએ છીએ આ ત્રિકોણીય દ્વિપિરામિડલ છે ને એ પ્રવાહી અને વાયુ અવસ્થામાં દર્શાવતો બીજું અગત્યનું એ પણ આપેલું છે હવે તમે જ વિચારો કયા બંધની લંબાઈ વધારે હોય કે જે આ સમતલીય છે સમતલીય એટલે કે જે આ પ્લેન છે અને આ અક્ષ છે રાઈટ આ જે ત્રિકોણ છે ને એ પ્લેન છે રાઈટ એ કઈ રીતે બંધ હોય તો એ આ રીતના બંધ હોય જે ત્રણ બંધ છે ને એ સમતલમાં અને એક જે ઉપરના બંધ છે ને આ રીતે ઉપર નીચે હોય
તો કયા બંધ લાંબા હશે? તો ઓબ્વિયસલી જે આ બહારની સાઈડ અક્ષીય બંધ છે ને એની લંબાઈ વધારે હોય, રાઈટ? તમને દેખાય એ પણ કે એની જે લંબાઈ છે વધારે હોય, જ્યારે આ જે સમતલીય બંધ છે એની લંબાઈ ઓછી હોય, રાઈટ? તો એ આપણને આપેલું છે, એ પણ આપણે ધ્યાનમાં રાખીશું. તો આ આપણે કીધું PCl3 PCl5 એની બનાવટ, ગુણધર્મો, સ્ટ્રક્ચર. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રાસાયણિક ગુણધર્મો ખૂબ જ અગત્યના છે, રાઈટ? અને એ જે છે ને એમાંનો એક તો આપણે જોવાના પણ છીએ. આ સેમ વસ્તુ આપણે જ્યારે પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, આઈ થિંક પહેલું ચેપ્ટર છે ઓર્ગેનિકમાં, પહેલું ચેપ્ટર જે આપણે સ્ટાર્ટ કરીશું હેલો આલ્કેન હેલો એરિન, ત્યારે સેમ આની પાછી વાત કરીશું, ત્યારે હું તમને યાદ કરાવીશ, રાઈટ? ચાલો, તો આપણે કહીએ છીએ બનાવટ જોયા, ગુણધર્મો જોયા, સ્ટ્રક્ચર જોયું. હવે થોડાક એના રાસાયણિક ગુણધર્મ વિશે વાત કરી દઈએ. ચાલો, તો એ શું થાય તો કે પહેલી જ પાણીમાં જળ વિભાજન આપેલું છે. જો ઇમ્પોર્ટન્ટ, રાઈટ? ઘણી વખત આ પૂછાયેલું છે, ઘણી વખત, કે પાણીમાં જળ વિભાજન અને ઓર્ગેનિકમાં કઈ રીતે આવે છે એ. ચાલો, તો કહીએ છીએ રાસાયણિક ગુણધર્મો આ બંનેના રાસાયણિક ગુણધર્મો. તો રાસાયણિક ગુણધર્મોમાં પહેલું જ આપણને આપેલું છે પાણીમાં જળ વિભાજન. જો આ બંને પાણીમાં જળ વિભાજન પામે, પરંતુ અલગ અલગ પદાર્થો જનરેટ કરે, રાઈટ? જેમ કે જો PCl3 હોય ને તો PCl3 એક જ સ્ટેપમાં જળ વિભાજન પામે. PCl3 એ એક જ સ્ટેપમાં જળ વિભાજન પામે અને એ જનરેટ શું કરે તો કે એ જનરેટ કરે H3PO3 ફોસ્ફોરસ એસિડ. હમણાં નેક્સ્ટ જ આપણે ઓક્સો એસિડ જોવાના છીએ. આ ફોસ્ફોરસ, ફોસ્ફોરિક એસિડ, મેટાફોસ્ફોરિક એસિડ, આ બધા નામ છે ને વ્યવસ્થિત રીતે યાદ રાખજો, રાઈટ? PCl3 જો જળ વિભાજન પામે તો પહેલું જ બનાવે H3PO3, રાઈટ? અને બીજું શું બનાવશે? બીજું બનાવશે HCl. તો આપણે કહીએ છીએ 3 of the HCl, 3 of the HCl એટલે થઈ જશે અહીંયા 3 of the H2, રાઈટ? તો આ બનાવે H3PO3, એક જ સ્ટેપમાં જળ વિભાજન પામે. જ્યારે PCl5 બે સ્ટેપમાં જળ વિભાજન પામે અને ત્યાં H3PO3 નો બને. પહેલા બને POCl3 પછી બને ફોસ્ફોરિક એસિડ H3PO4. ચલો, એ પણ આપણે કહીએ છીએ PCl5. એની આપણે H2O માં પ્રક્રિયા કરીએ તો એ બનાવે શું તો કે એ બનાવશે, પહેલા બનાવશે POCl3, અને શેમાં રૂપાંતર પામશે? HCl, twice of HCl, રાઈટ? ચલો, બીજું કહીએ છીએ આ જે PO બે સ્ટેપમાં રૂપાંતર પામે, આ એક જ સ્ટેપમાં રૂપાંતર પામે. એક બને POCl3, પાછું જો POCl3 નું જળ વિભાજન થાય તો એ શેમાં રૂપાંતર પામી જશે? તો એ રૂપાંતર પામે H3PO4 માં, H3PO4, અને બીજું બની જશે શું તો કે બીજું બની જશે HCl, રાઈટ? H3PO4 માં રૂપાંતર પામશે અને HCl માં રૂપાંતર પામશે. 3 of HCl 3 6 એટલે અહીંયા આપણે કરીશું 3 of H2O. થઈ ગયું બેલેન્સ, રાઈટ? જો તો ખાસ ઇમ્પોર્ટન્ટ એ કે એવું પૂછે કે PCl3 ના જળ વિભાજનથી કયો પદાર્થ જનરેટ થાય? POCl3, H3PO4, H3PO2, H3PO3, રાઈટ? તો જુઓ આમાં ક્યારેય H3PO4 કે POCl3 જનરેટ ના થાય અને આમાં ક્યારેય H3PO3 જનરેટ ના થાય. આ છે H3PO4 અને આ POCl3. તો આ ડિફરન્સમાં પૂછી શકે, આ ખાસ યાદ રાખીશું, રહેશે યાદ, રાઈટ? ચલો, હવે ખૂબ જ અગત્યનું છે આપણે ઓર્ગેનિકમાં જોવાના છે. ઓર્ગેનિકમાં આપણે પાછું જોઈશું, અને એ એટલે કે જેમાં પણ OH આવતું હોય, એટલે કે OH સમૂહ ધરાવતા યા તો આલ્કોહોલ યા તો કાર્બોક્સિલિક એસિડ, એની આપણે PCl3 અને PCl5 સાથે પ્રક્રિયા કરીએ ને તો એના ક્લોરીન વ્યુત્પન્ન આપે છે, રાઈટ? PCl3 અથવા તો PCl5 સાથે ક્લોરીન વ્યુત્પન્ન આપે છે. કાર્બનિક રસાયણ શાસ્ત્રમાં ક્લોરીન વ્યુત્પન્ન બંને જ આપે, ક્લોરીન વ્યુત્પન્ન બનાવે છે, રાઈટ? તો આ એનો એક ઉપયોગ પણ છે PCl3 PCl5 નો, કે ક્લોરીન વ્યુત્પન્ન ઉત્પન્ન કરવા માટે વપરાય છે. કઈ રીતે? તો આપણે લખીએ છીએ આ છે ROH, આ બધાને ખબર ROH, આને શું કહેવાય? આલ્કોહોલ.
આલ્કોહોલની આપણે પ્રક્રિયા કરીએ PCl3 તો શું બને તો કે ક્લોરીન વ્યુત્પન્ન એટલે થઈ જાય RCl, રાઈટ. તો પહેલું ચેપ્ટર આપણે જે જોવાના છે ને હેલો આલ્કેન અને હેલો એરીન, આને કહેવાય હેલો આલ્કેન, રાઈટ. તો તેને હું તમને પાછું યાદ કરાવીશ. આ સેમ રિએક્શન ત્યારે લખશું. ROH PCl3 શું ઉત્પન્ન થશે? H3PO3 અને HCl રાઈટ. સેમ અહીંયા શું થવું જોઈએ? સેમ આની રિએક્શન જો આના માટે લખીએ તો આ પણ આ પ્રક્રિયા આપે ROH PCl5 અને એ શું ઉત્પન્ન કરે તો કે એ ઉત્પન્ન કરે પહેલા તો ક્લોરીન વ્યુત્પન્ન, બીજું એ શું ઉત્પન્ન કરશે? H3PO3 નો બનાવે. એ શું બનાવે? POCl3 બનાવે. POCl3, રાઈટ. તો આ રીતે થવું જોઈએ, રાઈટ. ચલો તો સેમ આપણે કહીએ છીએ હજી એક બને. કયું? તો કે એ બને કાર્બોક્સિલિક એસિડ માટે. તો કાર્બોક્સિલિક એસિડ માટે આપણે કહીએ છીએ, ચલો બેલેન્સ કરી દઈએ છીએ. આ શું બનાવશે? તો કે આ બનાવશે PCl3, 3Cl, 3 of this, 3R એટલે 3R, રાઈટ. તો આ બની જશે OH, 3OH, એક ફોસ્ફરસ, રાઈટ. આ થઈ ગયું બેલેન્સ કે અહીંયા HCl નહીં જનરેટ થાય, અહીંયા જસ્ટ HCl જનરેટ થશે, રાઈટ. HCl એટલે થવું જોઈએ. તો આપણે કહીએ છીએ RCl 5 થઈ ગયા છે, ક્લોરીન ફોસ્ફરસ 1, ROH, ઓકે બેલેન્સ, રાઈટ. જો તો અહીંયા જે છે H3PO3 ઉત્પન્ન થાય છે, અહીંયા POCl3 ઉત્પન્ન થાય છે એઝ ઇટ ઇઝ જળ વિભાજન. જો છે શું સિમ્પલ રિએક્શન છે. અહીંયા હતું શું? તો વિચાર, જો એમ લખી શકાય કે આ H2O છે ને એ HOH હતું, HOH કહી શકીએ. હવે શું છે તો કે H ની જગ્યાએ હવે આપણે કરી દીધું R, તો અહીંયા ROH છે. સેમ રિએક્શન ખાલી ROH કરી દીધું છે, રાઈટ. તો સેમ રિએક્શન થશે પણ એટલું યાદ રાખીશું અહીંયા H3PO3 જનરેટ થાય, અહીંયા POCl3 જનરેટ થાય. સેમ બીજું આપણે કહીએ છીએ કે બીજું છે કાર્બોક્સિલિક એસિડ, એમાં પણ OH આવે તો એનો પણ આપણે ક્લોરીન ઉત્પન્ન કરી શકીએ. એ છે RCOOH, રાઈટ. એની પણ આપણે જો PCl3 સાથે રિએક્શન કરીએ તો એ શેમાં ફેરવાય? RCOCl, રાઈટ. અને એ ઉત્પન્ન કરશે H3PO3, 3 mol of carboxylic acid, 3 mol of this, fine. ચલો તો આ રીતે આપણે કહી શકીએ છીએ. PCl5 માં પણ આ રીતે થશે RCOOH, રાઈટ. અને PCl5 તો એ શેમાં ફેરવાશે? તો કે એ ફેરવાશે RCOCl POCl3 HCl, રાઈટ. ચલો તો આ આપણે કીધું શેમાં ફેરવાય? તો કે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ માંથી તેના ક્લોરીન ઉત્પન્ન કરવા માટે આ બંને વપરાય છે. બંનેનો સેમ ઉપયોગ છે, રાઈટ. એટલે તફાવત નથી. તફાવત એટલો છે કે એમાં જે સાઇડ પ્રોડક્ટ છે ને એ અલગ છે. તો એ સાઇડ પ્રોડક્ટ પર જો MCQ પૂછવું હોય તો આ રીતે પૂછી શકે, રાઈટ. હવે જે લાસ્ટમાં 2-3 પોઈન્ટ છે ને એ લાસ્ટના 2-3 પોઈન્ટ આપણને ખાલી PCl5 માટે આપેલા છે, રાઈટ. કે PCl5 જે છે એ કયા પ્રકારનો છે તો એ આપણે સેપરેટલી એની અંદર જ લખવાના છીએ. આ થયા એના મુદ્દા. હવે 2-3 આપણે એક્સ્ટ્રા પોઈન્ટ લખવાના છીએ ખાલી PCl5 માટે. એક તો છે કે PCl5 ઉર્ધ્વપાતન પામીને PCl3 માં રૂપાંતર પામી શકે છે, રાઈટ. PCl5 માંથી PCl3 માં. અને બીજો જે છે એ છે કે એ ધાતુના ક્લોરાઇડ બનાવી શકે છે. જો ધાતુ સાથે આપણે પ્રક્રિયા કરીએ તો એના ક્લોરાઇડ બનાવી શકે છે, રાઈટ. તો ચલો આ નોટ ડાઉન કરો. આપણે લાસ્ટના જે 2 પોઈન્ટ છે એમાં ખાલી આપણે સેપરેટલી લખવાના છે. રાસાયણિક ગુણધર્મોમાં જ છે પરંતુ PCl3 નથી દર્શાવતું, ખાલી PCl5 દર્શાવે. ચલો તો કહીએ છીએ પહેલું જે છે, રાઈટ, એ છે કે PCl5 જો એને આપણે ગરમ કરીએ તો એ શેમાં ફેરવાય? તો કે એ ઘન હતો એ PCl3 માં ફેરવાય, રાઈટ. જો આને આપણે ગરમ કરીએ તો એ PCl3 માં ફેરવાઈ શકે છે, રાઈટ. બીજું જે અગત્યનો પોઈન્ટ છે એ કે એ ધાતુના ક્લોરાઇડ બનાવે છે. ધાતુના ક્લોરાઇડ એટલે કે જેમ કે આપણે PCl5 છે એની સિલ્વર સાથે રિએક્શન કરીએ, રાઈટ. સિલ્વર સાથે ટીન સાથે એની સાથે રિએક્શન કરીએ તો કે સિલ્વર એની આપણે PCl5 સાથે રિએક્શન કરીએ તો શું બને? તો કે ધાતુના ક્લોરાઇડ AgCl અને PCl3 બને,
ટ્વાઇસ ઓફ AgCl ટ્વાઇસ ઓફ Ag થઈ શકે આ થઈ શકે રાઈટ તો આવી રીતે હજી ઉદાહરણ આપણને આપેલું છે કે ધાતુના કોઈ બી ક્લોરાઇડ બનાવી શકે છે તો આપણે વધારે કોઈ એક્ઝામ્પલ લખતા નથી ધ્યાનમાં રહેશે ફાઇન ચલો તો આ થયું PCl3 અને PCl5 જો એને કમ્પેર કરીને મેં એટલે જ લખેલું છે કે એમાંથી જે MCQ પૂછાય ને એ કન્ફ્યુઝિંગ હોય કે ક્યારે POCl3 ઉત્પન્ન થાય ક્યારે H3PO3 ઉત્પન્ન થાય ક્યારે H3PO4 ઉત્પન્ન થાય રાઈટ આ કન્ફ્યુઝિંગ છે એટલા માટે જેને આપણે કમ્પેર કર્યું બંનેને રાઈટ અને એને કમ્પેર કરીને જ તમે લખશો નોટબુકમાં પણ કમ્પેર કરીને જ વ્યવસ્થિત લખવાનું તો આપણને કમ્પેરિઝન હશે ને સામે તો ઈઝીલી ધ્યાનમાં આવે કે શું થાય છે રાઈટ તો એને કમ્પેરિઝન કરીને ધ્યાનથી લખીશું વ્યવસ્થિત રીતે રાઈટ ચાલો તો આ થયું કમ્પેરિઝન અથવા તો ફોસ્ફરસના હેલાઇડ PCl3 PCl5 કમ્પ્લીટ રાઈટ ચલો તો આજના લેક્ચર પૂરતું અહીંયા રાખીએ છીએ તો આ આપણું જે છે ફોસ્ફરસના હેલાઇડ લેક્ચર કમ્પ્લીટ થયો રાઈટ તો ત્યાં સુધી હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની વાત કરીશું ત્યાં સુધી થેન્ક યુ સો મચ